દુનિયા તો ખાલી બદનામી ના નામને દુનિયા ખાલી તું ના હોય તો મારી સન હા આપણે હે ને સરપંચમાં આયા મોરી થોડો કમ કર્યો હોત તો સારું હતું તો આપણે કોઈક સરપંચમાં લાવત ને આમ તો આશા છોડી દેવા જેવી જ છે પાછી એ વાત તો સાચી તમારે કે આમ તો ભીખાજીને લાવી દે તમે પડી જાઓ મને લાગે ગામની વસ્તી રહી ને બધી ભીખાજી ઓળું થઈ ગઈ હાલ તો એવું લાગે કે રણી તણી દેખાતા નહીં કોઈ આમ તો શિમલો ને અમથીઓ મળીએ તળેલા હતા હાલ તો એક ભીખાજી ને જ ચા પાણી કરે હું હાલ આપડા હોય કોઈ આવતું ના બધા એમણે જ જોઈ લાવજે મને ભરતજીને ફોન કરીને બોલાવી દેજે રે વળી ઈવન ઓળા એક ચમ ખબર તો પડે કે આપડા હાથી હશે તો આપણને તો જ ખબર પડી જાય એ વાત સાચી ફોન તો કરો હું કી ના ના ફોન કરું જ છું હાલ બોલાવો એ કણી હા બોલો હાલો હા ભરતજી ચો છો તો હાલ ના હાલ હોય મારે ઘેર આવો તમે ઓવે હાલ જલ્દી આવજો પાછા મારે કોમ છે પાછું ઓવે એ હારું તત આવજો પાછા ના ના મારે કરશન ને છો કે તમે તત આવો હાર હા તારી ચોગન ખાધી ને તત આવવાનું કીધું કે દોડતો આવતો તો કી અને શું હતા રે આવી જ ચીકવા પર જ છે વાટમાં જ છે હા તો જા બરોબર ના કે મોડી કીધું જે હોય સોમાની પેલી જ્યાં હોય ભીખાજી હોય ને એ પાછા ગાંઠા તો બે વળા એવા ના હોય એટલા માટે તો અભિપ્રાય માણસોનો લીધો હોય ને તો સારું ગળાપ તો લેવો પડે કેટલા ઈવાના વળું છે ને કેટલા આપણી વળું છે ને જુદા કરીને બેન જોવા તો પડી ગયા આપણે એ જોવા તો પડે ને કે શું ખબર પડે એમ તો તાણે હું ચટણી વટાતી હોય અત્યારે વસ્તી બે વળી રમતી હોય પાછી એ વાત સાચી આ તો રાજકારણ રહ્યું ગાડીમાં તારે તો આમ પલટી નાખે એક રાતમાં બધું બદલી નાખે હા એનું પલ્લું ચિયા દાડે ભીખાજીને ઠલવી પડું ને આપણને ખબર ના પડે અને આપણે હારે અને પછી કમાડ વાસીને ઘરમાં હોઈ રહેવું પડે અઠવાડિયે હું એવા દાડા આવી ખબર નહીં તમને હા વાત તો સાચી તાળે વસ્તી અત્યારે ચાલાક થઈ ગયેલી ના ના ભરતજી તો આપણા ઓળો જશી પાછા અશુભા તમે તરત કીધું તો તરત આવ્યો ના ના હારો કરીને તરત આવ્યા તે શું કહો તો બોલો હવે આ હમણાં જે આ શોમો ને બધા કોઈ દેખાતા છે ને મને લાગે એ બધા ભીખાનો વાળા થઈ ગયા એવું લાગે પાછું એ તો બધા ભીખાજીનો ઓર્ડર છે જ કવડી જક્ષીજી ને રમશોજી ને બધા તો કોઈ આ હમણાં હળહળતા જ નહીં પાછા તમે ઘેર બેઠા કોઈ ના વળે ના ના હું થોડું કોમ કરવું પડે તો કોમ તો કરું મારા તો પણ અત્યારે તમે કહેજો હું કોમ કરું સરપંચ માં આવવા માટે તો વેત આવશે હાલ રોડ તૂટી ગયો છે રોડ વક કરાવરાવો માટી નંખાવરાવો જીસીબી બીજું બોલાવ્યું ના હાલ ફોન કરીને બોલાવ કેટલી વાર જીસીબી બોલાવ્યું તો મારા ડાભા હાથનો ખેલ હાલ બોલાવી દો હા બોલાવી દે રોડ ના ચેરા ખાડા પડ્યા ઊંડા ઊંડા હાલો ભાઈ તમે હાલ જીસીબી લઈને તમે હાલ તરત રોડ ઉપર આવજો ઓ હાલ તરત જ આવે બધા ખાડા ઉપર પડે ને હાલ હાલ બુરાબાઈ મારે અમે હાલ આવીએ છીએ તમે કામકાજ ચાલુ જ કરી દેજો બુરવાનું અમે તરત આવીએ આ ગોમ વાળા એમ કે ખાડા બુરાબા પડશે મારા આના કઈ બુરાબા તો ખરા કે તઈ જલ્દી જલ્દી કામ ચાલુ કરજો હું હાલ જ આવું ઈકણીઓ હા લે યન કહી દીધું હે તમે હેડો અમારા હાથી હેડો તમે જો ખાડા પડે ને તમે કનર ને વતાડો હું બધા બુરી કાઢું લે હેડો લે હાલથી કામ કરવું પડે લે હેડો વરસાદ અહીંયા રોડ ધોરાઈ જાય શા ભોગો પાડીને શા ભોગો પાડીનો હે છે હમણાં ખાડા બુરાઈને ખવડાવું કપચી બપચી બધું તણાઈ ગયું શા હેડો માં આગળ ખાડા વતાડું ખાલી હજી તો ઘણા ખાડા પડ્યા છે ઉભા રસ્તા વરસાદ જબરદસ્ત પડ્યો પાછો આ જોજો આ ધોરાઈ જજો આ ખાગળિયો પડી આ ખાડા જ પડે કે મોટા એવડા ખાડામાં તો હું બુરાઈ ને ખાવ બાપુ મત કે કર તું એ ધોવરાઈ મોટો ખાડો પડે પછી એ વાત સાચી છે આગળ મોયા આખું જીસીબી પે જાય એટલો ઊંડો ખાડો પડ્યો તમારા આપણે સરપંચ બનતા બનતા મને લાગે ગામ વાળાની ગોલચી કર્યા મરી જવાના છે કેટલું તો સંભળાવ્યું ખાડા વતાડી ગરજજીને તો જુઓ કે હા તો આટલા ખાડા પડે તો વતાડી હાલ આપણે કોઈ કહેવાનું ન નજરે કરશી યાર મને લાગે હાલ કોઈ કેવું નહીં હા ભરતજી હા આ ખાડો હે ને આ ખાડો જ છે હવે આરસીસી ભરવાની ભરી જ ને વાત તો સાચી આરસીસી ભરવાની તમારા હાથ સરપંચ માં બોલ ને ખોટા ખોટા વાયદા જ કરવા પડશે એટલે હવે ખોટા વાયદોમાં તો હું પૂરો થઈ રહેવાનો હું ખોટા વાયદા કરવા દે આ કોમ કાચું રાખ્યું આરસીસી નો આખો શેડ ભરવાનો તો વાત સાચી હતી તારે ભૂલ કરી આ જે તારા રોડ વાળો આવે ને તારે મને ખબર નથી ને કે હું કાના રેન કરાવરાવો તું થળાઈ જ જાય કે ના મોટા મોટા પથરાનો હે જીજે વાળું તો ગામના લોકો વધુ આપણે અડવાનું કરો
આજુ જો આ ભરાજી તો મોટો ખાડો પડ્યો આમાં તો શોમલો આખો મરી ગયેલો મોય હમાય જાય બોલો આ 17 વાળી જતો તો આ ધારો તૂટી રહી તમે જુઓ વગર ના ના આ તો હાલ વખત કરાઈને ખવડાવું આ જોજો આ સાધન હેડે ધારો બધી બાજી નાખ્યો વાત સાચી હે જીસીબી વાળાનું કહી દીધું ને આગળ કોમ ચાલુ પાછું આગળથી બૂટતો તો હમણાં આવે હેડો ઈ તમને બતાડું હું કહું હા આપડા જીસીબી લાવશો હા તે પેલા સોમુજી ની રીસે નહીં બળ જીસીબી બળવું હોય તો બળી તમારે તો સારું કામ જ કરવાનું બળી. હવે સરપંચ માં આપવું સારું કામ કરવું પડશે હવે એ તો કરશો કહો તો ને એટલે હેડજો ને કે વળી પેલા જીસીબી વાળા બતાડવું પડશે પાછું બધું હેડજો ઉતાળા હેડજો તમે કેટલા આપણા બોલાવી તમે તો અલ્યા જીસીબી ભાઈ આગળ કોમ ચાલુ જ છે તમે લોહી પી જાઓ ખૂબ અલ્યા મારું બેટું આ અશુભાને છો હેડે આ ભરતજી બધા આ મને લાગે પેલા ખાડા પડ્યા ઈ જતા છે ઓન મને કે ખાડા ભરે વળી સરપંચ આવતા હોત તો હું તો અમારે ઘેર અમે રોજે મત ભરીએ ના ના હું કરું મારે જવું જ પડશે તેડી જવા દે મને આ બધા ખાડા પૂરી દેવરાય જો હા કોમ ચાલુ કરી દીધું હો આ પાછું આ અશુભા કોમ ચાલુ કરી દીધું જીસીબી વાળા આવીને તરત જ થોડી વાર હું ફોન કરીને તરત જો ચાલુ કર્યું એટલેથી બૂટતો ઓમ આ આવે આપણને આવતા આવતા તો અડધું તો પૂરી નાખ્યું અને તમે કોઈ કોમ નહીં કરતા હું આયા મોરી આટલું કોમ કરું પછી તો હું નહીં કરું તમે એ વાત સાચી છે આખા કોમ ની રોનક બદલી નાખી કોમ કરો ને તો કોક આવો નકર કોઈ ના આવો તારા એટલા માટે તો ઘરના ખર્ચા જીસીબી બોલાવીને ખાડા બુરાવાનું ચાલુ કર્યું રોડના તમને ખબર નહીં હોય અને અશુભા આ ખાડો ચાળીને કેમ જીસીબી વાળો ઈ જતો રહ્યો તો પેલા એને રસ્તો કરશે ને પછી કોઈ આવશે ડાયરેક્ટ તો આ ના જોજો. આવે તો માટી કેટલી છૂટી પડી તમે જુઓ આ તમે તે દાડા હરસીજી ને ભરાય તૂટી ગયો જુઓ અલ્યા આટલા માટે કાચું રાખી ઓમો તો ભીખલાને પણ દત્તક મરી જ જાય વાહ રોઈ ના આવે ઓમો તો ઈ તો વરસાદે પણ ઓછો નહીં થયો ગજબ વરસાદ થયો હોય એના કારણથી કુટીઓ ભરે છે ને તો હું કનારીને ઘરના પૈસા પુરવરાવું યાર તમે કેમ દોઢું બોલો એના પુરાવું પડે વળી કેમ કારણ આ કોમ ચાલુ કરાવી દેવરાય જીસીબી વાળા માટી છીટી પડે પેલા એની લાઈન નાખી દેવા હોય ખરી હા પુરવા દોડો આ જો આપણા હોમાં બધો કોમ ચાલુ જ છે જોઈ લેતા ખાલી આ થોડી જ દસી હોય તો તો થોડી પહેલા થોડું રાવું પાડી અને થોડી જગ્યા કરવી પડે જીસીબી હેડે એવો કોઈ રસ્તો થાય તો કોઈ બિયાર નહીં ખાય કે હા એ વાત સાચી આ તો ખોબે નહીં નાખવાનું પેલું લાપ દઈને ભરીને નાખશે તાણે ખબર ખબર તો સુભા ન પારે આવે અરે એને તો ખોબો મોટો હો ઘણો ઓમ કરીને ઓમ કરીને એ ઓમ ખબર કરે ના કહેવાય એને ડોક કહેવાય એ ડોક વાળું જબર છે એ તો જીસીબી નતો લડા કોમ ચાલુ તો છે જીસીબી એવડો મોટો પાવડો તને ખબર નહીં હોય એકતા ફરક પોત પાવડો નો તો ખાડું હપ દઈને બેહી જાય મોય હા મોય. ભરાય જાય એ આગળ વાળો પાવડો મોટો આવે હા તમે જોજો આવ્યો ખાલી તમે જુઓ એનું કોમકાજ કેટલું રેડી હા જુઓ કોમ ખાલી. ચાલુ ડ્રાઈવર હારો હા જોઈ વાળું આઈ તરત કોમ ચાલુ કર્યું આટલો હારો કહેવાય કારણ અમુક તો આવે તે બેહી રહે મારા આવે જાય આના કીધું તો મને ફોન આવ્યો ને તરત જ કે હું તરત કોમ ચાલુ કરી દઉં હું તરત ને તરત કરાવરાયું જુઓ મેં સારું કર્યું તરત કોમ ચાલુ આ કરાવી હેઠ પડી જાય જુઓ ખાલી વાહ પૂરા કનર રહીને કહેજો તો પૂરવા વગર આ તો આ તો ખાડો જ પડી ગયો કે આ તો મરી જાય એવો ખાડો પડ્યો આ ખાડો ઘણો મોટી ખાગડી પડી તાણે એ કહેજો ને ટેકો પાડી દો તો કોમ કરી લો બધું બધું કમ્પ્લીટ પૂરી કાઢજો કાકા આને કદી તો નથી એવું જવું ના પડે તો ના એ તો કરી દે ચાલુ કરીએ તો કોમ સારું કરી દે પૈસા મૂકી આટલી લગો હા આપા દે તમે તાર આપા દો લોકો લોકો તમે કર એ આડા હવે ભરાઈ આપણે તો કામ ચાલે થઈ જા હોત બનતા પડતો કોમ કેટલા હેડ છે ને તો મોય પડશે પા એટલે મોય હું મરવા પડું વાત કરી આ તો ન્યા તો દોરાઈ ગયું તો ધોરાઈ ગયું પેલો દબાણ જુદી કરશે ઓ સુભા ઓ જાતા ઓમ અરે આ રોડ ઉપર ખાડા પડ્યા હતા ને તે બુરાવા જો તો વસ્તી મોય પડે એવડા ખાડા પડે એ બીજો એક જ દાડો મોહન જતા રહ્યા ખાલી તમે ખાલી એવડા ખાડા પડે અરે ખાડા ગમે જેવા પડ્યા પણ તમે ગમે જેવા ખાડા પુરાવી જાઓ ને તો ખાડા પુરા સરપંચ ના વાલે એટલે આવી જો તું જીતે ખાલી મારું કોન્ટ્રાક્ટ જોઈને જ લોકો મને સરપંચ બોલાવી દે તમે ગમે જેવું કરશો ને તો સરપંચ માં તો આજે નહીં આવો કાલે નહીં આવો જોઈ લેજો એ તો સુભા જપ્પા ના એ કોમ કરે ભીખોજીને ના આવ કદી એ ઘેર બેહીને ના આવે ભરતજી તમે કરસનને બે જણા પકડજો હોય ઊંડો ખાડો ખોદી અને ઓય અત્યારે કોઈ ભાડાની માં ગલ્લે પર આખી ચૂંટણી માર્યો મને નડશે પાછો આપણો વેરી દાટલો પકડજો તમે તાર પકડજો પૂરી કાઢ ભાઈ પૂરી કાઢજો ને આખી ચૂંટણીમાં પૈસા આવ્યો તો
અરે લોહી પી ગયો ને તો ખાડામાં પડે રાખો ને જીસીબી યાર મને દાટીને ખવડાવું એ જ કરે રો તને કોઈ દીકરો દાટી નો કે સચેલો પાછો દાવા દે તો હોય હું પકડો કરવા પકડો કરશે અને મરવા દો આ મોણસો તો ગોમમાં બધા ખબર પડશે ને આપણે જીભાઈ ની દી તમે સરપંચ તો નહીં જાઓ હો નહીં જાઓ ભરતજી મારે એક વોટ ઓછું થાય ને ચાલશે બાકી આવા મણની માં જરૂર નહીં તમે એક હેડો વોટ ના શું ભાઈ 81 વોટ રે અરે પણ અરે જીવશે પેલો તો ઘરવાળાને તો સંભાળી ગયો ખાલી મેન જે છે ને અરે જ છે અરે કે વોટ ના આપવા દો પણ એ વાત સાચી એટલે તો કહું અરે એકલો જતો રહે ને તો પેલા 80 તો હું આરામથી લાવી બસ ચાલ હેડો લેડો તો તાર ઈ જ દેવું છે કસુબાન વળી સરપંચ લવરાતા છી એ જચ્છી એટલે બાર આવો બાર ઘરમાં ત્યાં તો રહો બાર આવો હું વાત કહું અને શોમાં તું તો જ્યારે જુઓ તારે ભરાવા જ કરતો હોય બોલ હું કોમ પડ્યું તારે આપણે સુભાન સરપંચ લાવવા નતા કેતા ઓય એટલે હું સરપંચ લાવો સરપંચ ના મોર મને તો ખાડામાં સરપંચ આવો ને એના મોર તો ખાડામાં આવ્યો મને તો અલ્યા આસુબા જેવું તો કોઈ માણસ ના યાર ગામમાં તને ખબર હે સરપંચ નતા આપવાના ને પેલા કેવી વાતો કરતા હતા કે હું આવું કરી નાખું તેવું કરી નાખું એવો સરપંચ આપણે મળે ને ગામમાં અલ્યા હાલ ખાડાપુરી મહિને ગાવાનું કહેતા હતા અલ્યા તું તો એવાનો વિરોધી છે અમને શું ખબર કે હવે તને ખાડામાં પૂરતા હતા કે જે મારી નાખતા હતા અલ્યા આ માટી જોયા આ જો એ તો માટી તો રસ્તામાં હતા રે બેનું હોય લપતી જો તો માટી વાળા થઈને આવો અલ્યા એવું ના હાચું કલો એમ કરી દેવાની હેડ આ ચૂકલો તો એવું હોય ને આપણે રમસંગી કન જાય હું રમસંગીની વાત કરું અને ગામના માણસો ભેગા કર્યા વગર ખબર ડાયરેક્ટ ના કરાવરાય એવી વાતો લેવડો સુજીપાન રમસોજીવન વાડ જ મળશે બા ઢોરા વાળા લેવડો તો એકણ વળી એવાને જલસા હે સુખ શાંતિ ભાઈ એવા હુયા આવી આગળ કે તમે આખા ગામના જૂઠા તો છો જ અને આ રમતલા શું નામ આપણે હસુબાન પાડવા માટે જ તમે આવા પ્લાન કર્યા હોય બા એવું નહાલ્યા હું હાચું કહું રમસંગજી હા આ તમારે સારું છે અલ્યા હુરવા દો કે બપોરના બે ત્રણ તો નવરા પડ્યા આ હું હવે ચા ખોટ મૂચી ડાયરેક્ટ તપેલા તૈયારીથી ચા પીવાનો ટાઈમ થયો ને આ શોમાં દોડતો આવ્યો હા હું એ હુર્યો તો હવે ઘેરથી ચા આવત કીધું પીન ભાઈ સુખ શાંતિ આ ઢોરોન કોમ કરીએ પછી પૂછજો શોમાં શું થયું તું કરે હવે શુંમાં શું હતું કે ચેમ આવ્યો કે આજે કે કાલે અશુભાન તો વોટ આલવાનો જ ને ભાઈ તારે ના હાલવું હોય તો કોઈ વાંધો ના પણ તને તકલીફ શું પડી હોય આપવાનું કારણ મને કે ભોભળો તણ શું થયું તું એવું છે ઈઓને મને માર્યો આમ પેલા ખાડામાં નયો હા હા અમાર તો આ હાથે ફ્રેક્ચર કરીને મને તો એસડે વાગ્યું હતી એટલે ઓમ હું કારણથી તને માર્યો તો કોઈ ના હું તો એને સાચું કહેવા જતો એવું છે ઓવર તે કોઈ વાંધો નહીં હવે તું સાચું બોલ્યું કે જૂઠું બોલ્યું એ તો અમારે હવે એને જઈને પૂછવું જ પડશે હા એટલે કે અમારે તારા પર વિશ્વાસ કરીને બેસી જઈએ તો અમારે યાર પેલો ગામનો માણસ સરપંચ બનવા ફોર્મ ભર્યું એને અને મારો બેટો હવે એના પર વિશ્વાસ ન કરીએ તો પાછા લોચા પડી જાય એમનો હા તે કહો તો તે પૂછી લેજો એ ભરતજી ને કરચન ને બધા હતા સારું તે કોઈ વાંધો નહીં એક કામ કરો હા અત્યારે જો તમે ઘેર હા અને આપણે હું એક કામ કરો કાલ ઈવન પૂછીએ હા જઈ કહો ચમ વાત હતી બરોબર કે બરોબર વાત સાચી હે ભરતજી કરશે ને બધા હતા કે બધા. બધાને ભેગા કરીને આપણે વાત કરી લઈએ પણ જો આ સરપંચમાં તો હજી શરૂઆત કરી હોય ને આબાની જે વાતો કરી હજી તો ફોર્મ ભર્યો નથી કોઈ નક્કી ફાઇનલ કર્યું ને જો ગામનો સરપંચ જો રમશંકજી આવું કરે ને તો બધા આ તો આયા ચેડી તો ગામનો તો રમણ ભમણ કરી નાખે હા એટલે એવી વાત સાચી છે તો આપણે ઈવન સરપંચમાં કોઈ વોટ કરવાનું આવતું હા. ન ઈવન વોટ નહીં એટલે આપણે બીજો સારો માણસ પેલી સમરસમાં લાવીને ભેગું કરી દેવો ગમે તે સરપંચ બનાવી દેવો એટલે શોમાં જુઓ અમે શું કરવું ખબર હે આપણે જે હતા ને ઈવન પેલા ફાઇનલ પૂછવું પડે ને કે તારા ને ઈવન તો પાવા આ જીવનથી ઝઘડો છે કે હા એટલે તું વળી કોઈક લઈને આવ્યો હોય ને અમારું ગોમ વચ્ચે પણ નેતું ગાલવાનું થાય પાવું ના ના હું સાચું જ કહ્યું તે તાર બોલાવીને પૂછી લેજો ઈવન હા તો કાલ બોલાવશે હવે કાલ હોય મારા ખૂબ જ બોલાવશે હોય કણો જ લેવડો તો મારે કોમ છે તે હું નેહરું તાણા હા તો તાર જો અને આ લાગ્યું હોય ને તો દવા બવા કરાવજો પછી એ હાલ દવાખાને જ જાઉં છું આ દવાખાને જતા હતા રમશંકજી મુએ ને આકલું થાય સારું સારું જો તમે લેવડો આ મારો બનાસકોઠો આ